હાલો બે એક પોઈન્ટ મમ્મી ને 1 પોઈન્ટ હાલો લીંબુ હાલો 2 પોઈન્ટ ખોટું હાલો 1 ખોટું ઉભી રહે હાલ ફરીથી કેટલા 1 ખોટું ને 2 હાસા ને હાલો મમ્મી નહીં ખોટું ખોટું હાલો 2 હાસા 2 ખોટા હાલો ખોટું હાલો 2 હજી 1 હાલો 3 ખોટા પડી ગયા હાલો એ 3 ખોટા ને 3 હાસા હાલો સ્ટાર્ટ હાલો ઓકે હાલો પી કઈ છે અલટવાણી હા લીંબુ ઓકે હાલો રેડી ખોટું પડતા પડતા હાસું થઈ ગયા હાલો હવે કઈ છે નહીં ખોટું હાલો 1 ખોટું 1 હાસું હાલો હા હાલો લે હાલ નીચે નીચે ડાયરેક્ટ સોડા નો હોય હા હાલો એ કઈ છે હા ઓકે ડન હાલો 1 ખોટું 2 હાસા હાલો હાલો હું ગાલ હસ્તી સેન્ટરમાં રાખવાનું તું સાઈડમાં કરતી જા બધા લે હાલ કઈ છે હા ગ્રીનજી ઓકે હાલો 2 ખોટા 2 ખોટા પીડ્યા ને 1 ખોટું ને ખાચું હાલો 3 હાચું હાલો હાલો કઈ છે હા સ્ટ્રિંગ હાલો હા લે હાલો ઓકે હાલો 5 પોઈન્ટ એને હાલો 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 મારો વારો છે હું વારો લઈ લઉં રેડી લીંબુ ખોટું એ પેલું ખોટું પડ્યું એ શું કરે છે બોટલ જો તો હાસું ન પડે દેખાતું હોય તો મોજી હાલો 1 પોઈન્ટ ઓરે જીરા
જો નહીં પીવડાય પેલા હવે એક જ હતી હસ્તી લઈ લીધી દે લે ક્યાંથી હાલો હવે કઈ છે કયો લીંબુ હા ખબર છે એક્ચ્યુઅલી જ જોઈ હતી હસ્તી જીતી ગઈ હસ્તી મારે ઓલું ખોટું પડ્યું ને ટાઈ તાત મારે નસ્તે ખોટું પડ્યું હા હસ્તી ને પણ એમાં એવું હતું કે હસ્તી જ્યારે સોડા પીરી જાય ત્યારે મને બધા ટેસ્ટ હતા હા. આપણે તો બધા બધા- ટેસ્ટ હોય કે ખબર ન હોય તો ભાઈ જો મને પણ friend અમારે આવ્યો હસ્તીબેન ને 6 પોઈન્ટ છે પરોભાઈ ને કેટલા પોઈન્ટ હતા બરોબર ત્યાં બે કપાડા હતા ને બે કપાણા હતા પરોભાઈ ના 4 પોઈન્ટ પપ્પાના 5 પોઈન્ટ મમ્મીને 3 તારા 5 ને તમારા પાસે મારા 5 તો ભાઈ અમારા વિનર છે હસ્તીબેન બરોબર તો કઈ નહીં વિનર માટે છે ને આ બધી સોડા હાલો તારી ઇનામમાં બધી સોડા તારી બસ અને આમે તારા કપડા લાવવાના છે દાદા તો ઇનામમાં કપડા લઈ દે કપડા સોપડા કપડા હાલો તો ભાઈ જો આ ગેમ રીમાસી બરોબર છે મારા હસ્તીબેન વિનર થયા છે અને મમ્મી પપ્પાની જાય છે બાય જોઈએ હવે બહાર જવાનું હોય તો અમે આટો મારી દઈએ તો હવે અમારા પર્વભાઈ ને મમ્મી પપ્પા અને હસ્તી કપડા ને એવું બધું લઈને આવી ગયા છે અને અમારા પર્વભાઈ જે નવી વસ્તુ લાવ્યા છે શું છે પર્વા જો શું લાવ્યો અમારા પર્વભાઈ છે ને આવા સિંચાન લઈને આવ્યો જો અલગ અલગ ફેસ બતાવે ને જો હું તમને બતાવું જો અમારા પર્વભાઈને કાંક ને કાંક ખર્ચા હોય જ તે આ રીતનો આખો સિંચાન છે બરોબર છે યલો જેકેટ પહેરેલું છે યલો ઠેલો છે એ રીતે છે બરોબર અને સેન્ટરમાં એક બટન આપેલું છે આ બટનને પુશ કરવી ને એટલે એનું ફેસ ફરશે જોઈજો જો ફર્યું હવે આમ ગન કરો એટલે અલગ ફેસ આવી જાય જો 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 જા તો ભાઈ અમારા પર્વભાઈ આવું અલગ અલગ નવું નવું ગોતતા જ હોય એને પાછું મળી જાય આવું કા હા પપ્પાને ગયા છે હે ફેરવા છે જ્યાં સુધી બગડશે નહીં ત્યાં સુધી એ હમણાં મને કાઢ્યા કરશે એની તો મમ્મીની કપડાને સોપડાને એવું લઈ આવ્યા સસ્તે આપું ના ભાઈ તેને આગળ કરતા આવ્યા કાંઈ નહીં હવે મમ્મી પપ્પાને જાય છે કતારગામ આટો મારવા તો હવે પપ્પાને ગયા છે બહાર અને અમારે હતું કોમેડી વિડીયોનું શૂટ તો એ શૂટ પતાવી દીધું છે અને હવે હું રિદ્ધિ અને હસ્તી જઈ છીએ બહાર આટો મારવા અને કાંઈક નાસ્તા પાણી કરવા હાલ હવે જોઈએ હું નાસ્તા પાણી કરવી છું રિદ્ધિ તૈયાર થઈ જાય એટલે નીકળવી હું કપડાં બપડા ચેન્જ કરીને તૈયાર થઈ ગયો છું કારણ કે શૂટ હતું એટલે કપડાં ચેન્જ કરી નાખ્યા હતા આના કપડાં પહેરી જઈ છે બહાર આટો મારવા અમારે હસ્તીબેન ફોન લઈને બેસી ગયા છે હસ્તી જવું ને ક્યાં જવાનું છે શું લેવા લે બોલો એટલે મને ખબર નથી શું લેવા જવાનું છે તો કાંઈ નહીં હવે બહાર જાય હું નાસ્તા પાણી છે હું નહીં બહાર જઈને જોઈએ હું ખાવાની ઈચ્છા થાય છે પહેલાં તો મોમોસ ખાવાની ઈચ્છા છે પહેલાં મોમોસ જો મળે છે તો પહેલાં મોમોસ ખાવા જાઉં નકર બીજું કાંઈક રીતિને એમ થાય પહેલાં આ ખાવું છે તે ખાવા જાઉં મોમોસ તો ખાવાના જ છે એટલે મોમોસ ખાવા જવાનું છે તો રીતિ આવી ગઈ છે તૈયાર થઈને તો રીતિ શું ખાવું છે આપણે જે ખાવું એ ખાવું મારે તો મોમોસ ખાવાના છે બરોબર મને આલુ પૂરી ખાવી તો ભાઈ રીતિને આલુ પૂરી ખાવી છે અને હસ્તી તારે છે. તારું ખાવું? હસ્તી ના ખાવું આ પાણી. હસ્તી ના એ જોઈએ હવે આપણે ત્યાં લારીવાળાને પૂછવાનું વાળી કે આ દે. નહીં લારીવાળો કે ને શું જોઈ છે લારીવાળો પૂછે શું આપું આપો આપો આ આપો એમ. હા આ આપો. કાંઈ નહીં હવે જોઈએ હવે હું હસ્તીબેનને શું ખાવું છે જો કે આલુ પૂરી મોમોસ તો ખાય જ તે બરોબર એનું ખાઈ કાંઈ. ટ્રાય કરીએ ઘણા દિવસો થઈ ગયા છે કે ભાઈ બહારનું ખાધું નથી એટલે બહુ બહારનું ખવાય નહીં પણ મેં આપણે તો હમણાં કંઈ ખાધું જ નથી. હા કાંઈ ખાધું જ નથી. રીતિને હમણાં બહારનું બંધ છે ભાજી બનાવી તો પછી તો હવે કાંઈ નહીં જઈને શું ખાઈ છે જોઈએ બહુ બહારનું ન ખવાય પણ ક્યારેક ક્યારેક હાલે હવે આવી ગયા છીએ એસકે જયપુરી સેવપુરી ભેળમાં અમારે
રીતિને છે ને દહીં પૂરી વધારે ભાવે એટલે દહીં પૂરી ખાવા આવી ગયા છે. આલુ પૂરી માં દહીં પૂરી આવે. દહીં પૂરી આવી ગયા છે. દહીં આલુ પૂરી ને એવું મળશે તો આલુ પૂરી ખાવું, પેલા દહીં પૂરી ખાઈ, બરાબર ને? હાલો તો દહીં પૂરી ખાઈ. હવે અમે દહીં પૂરી ખાવું કા? તારે ખાવી છે? રસ્તી બેન ને ન ખાવી. તારે ખાવી ને તો ખાય કા? પેલા દહીં પૂરી ને અહીંયા લેવડાવી, પેલા મને કે અહીંયા દહીં પૂરી ખાઈ. દહીં પૂરી ને બાને પાણીપુરી ઝાપટી ગઈ, હવે દહીં પૂરી ખાહે. હાલો ખાઈ લે દહીં પૂરી ખાઈ લે ભાઈ, દહીં પૂરી. તો ભાઈ હવે આવી ગયા છે મોમોસ ખાવા. આપણા મોમોસ આવી ગયા. જો મોમોસ, ફ્રાઈડ મોમોસ લીધા છે, મેરે માયોનીઝ અને ગાર્લિક આવે ને, ટોમેટો ગાર્લિક છે, ચટણી છે, બરોબર. તો આ બે તો પાણીપુરી અને દહીં પૂરી ખાધું છે એટલે દી તો કઈ બહુ ખાઈ ન શકે. તમને ખાધી? તો મેં 3 પીસ ખાધા. 4 ખાઈ ગયા છો તમે. બોલો. માટે તમે વધારે ખાધી. એમાંય ગણતરી કરી, કાંઈ નહીં ખાઈ લે આવે. તમે એમ કહો છો કે મેં નથી ખાધી એટલે હું તમને કહું છું તમે ખાધી. એટલે મેં શું કીધું, તમે દહીં પૂરી પાણીપુરી બે ખાધું એમ. તમે કી ખાધું? મોમોસ ચાલુ કરો આપણે. કાંઈ નહીં, હાલો મોમોસ શરૂ કરી દઈ, બરોબર. આમ જોઈને મોઢામાં પાણી આવે છે કા? તમને ખાધું નથી બહુ એટલું એટલે ભૂખ લાગી. કાંઈ નહીં, હાલો ખાઈ લઈ. ખાઈ લેવા ને? ભાઈ તને ભાઈ ભાઈ હમણાં ના પાડી દો ભાઈ. અંદરનું કાઢ નાખ, ઉપરનું ખા. મેં તો હાલો મોમોસ ખાઈ લઈ. ભાઈ મમ્મી પપ્પાને એને હારે લાવવાના હતા, પણ મમ્મી પપ્પાને છે બીજે બહાર જમવાનું, એટલે મમ્મી પપ્પાની ત્યાં જમવા ગયા છે. અને એ ત્યાં ઢોસા ને એવું બધું છે ત્યાં જમવાનું, કાકાની ઘેરે ત્યાં ગયા છે. અમે અહીંયા આ ખાવા આવ્યા, એટલે બેયનું થઈ રહે ને, બે સારું ખાધું કહેવાય. તો ભાઈ હવે આવી ગયા છીએ ઘેરે, અને ઘરે બધા હતું લેવા છીએ કેન્ડી. તો મમ્મીની જો ચોકોબાર ખાય છે, પપ્પા માવા મલાઈ ખાય છે, મારા પરવાભાઈ તેને ચોકોબાર ખાય છે, વિધિ ચોકોબાર ખાય છે. અને મેં હસ્તીએ કાંઈ લીધું નથી, કારણ કે હસ્તીને ગળાનો પ્રોબ્લેમ છે અને મને શરદીનો પ્રોબ્લેમ, એટલે મેં કાંઈ લીધું નથી. અને અમારા હસ્તી બેન મહેંદી મુકાવી છે. હા, હાલો આ બધા ખાઈ લઈ, બરોબર છે. અને અમારા ભાઈનું આ તમને બતાવ્યું હતું ઢીંગલો, એ છે. આ બધા ખાઈ લઈ. હાલો.